નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિ એટલે શું? તો ત્રિકોણમિતિને અંગ્રેજીમાં આપણે ત્રિગોનોમેટ્રી કહેવામાં આવે છે. ત્રિગોનોમેટ્રી ગ્રીક શબ્દથી જોડાયેલો એક અંગ્રેજી શબ્દ થયો. એમાં ટ્રાય, ત્રિગોનોમેટ્રીમાં પહેલા ત્રણ અક્ષર આવે છે. ટ્રાય એટલે ત્રણ થાય. ગોન એટલે બાજુ થાય. અને મેટ્રોન, આ આખો શબ્દ ગ્રીક શબ્દનો થાય છે મેટ્રોન એટલે માપ થાય છે. એટલે ત્રણ બાજુઓના માપ. તો ત્રિકોણ લઈએ અને ત્રિકોણની ત્રણ બાજુઓના માપ સાથે સંકળાયેલી જે ભૂમિતિ લઈએ તેને આપણે ત્રિકોણમિતિ કહેવામાં આવે છે. બરાબર? તો ત્રણ બાજુઓના માપ સાથે સંકળાયેલી ભૂમિતિને ત્રિકોણમિતિ કહેવામાં આવે છે. પ્રાચીન સમયની અંદર ઇજિપ્ત અને બેબીલોનની અંદર ત્રિકોણમિતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો એવું આપણને જાણવા મળે છે. બે શહેર યાદ રાખજો, ઇજિપ્ત અને બેબીલોનની અંદર ત્રિકોણમિતિનો ખૂબ જ ઉપયોગ થતો હતો. અને ખગોળશાસ્ત્રીઓ અવકાશીય પદાર્થો એટલે કે તારાઓ વચ્ચેનું અંતર, સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, આવા ખગોળીય પદાર્થો વચ્ચેનું અંતર શોધવા માટે ત્રિકોણમિતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આ ત્રિકોણમિતિ માટે સૌથી પહેલા આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈશું. ત્રિકોણમિતિય ગુણોત્તર માટે અહીંયા જે આપણે ત્રિકોણની વાત કરવાના છીએ એ દરેક ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ જ લેવાના છે. તો કાટકોણ ત્રિકોણ આપણે લઈએ તો કોઈ એક ખૂણો કાટખૂણો હોય, તો બાકીના બે ખૂણા છે એ લઘુકોણ થાય. અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તેથી ખૂણો A અને ખૂણો C આ બંને ખૂણાઓ લઘુકોણ થશે. ખૂણો B કાટખૂણો છે, તેથી ખૂણો A અને ખૂણો C લઘુકોણ થાય. આ 90 છે. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. એમાંથી 90 કાઢી નાખો તો બાકીના બંને ખૂણા મળીને 90 થાય. એટલે આ બંને ખૂણા કોટિકોણના ખૂણા હોય. કોટિકોણ એટલે સરવાળો 90. એટલે આ ખૂણાનું માપ 20 હોય તો આ ખૂણાનું માપ 70 થાય, એનું 10 હોય તો આનું 80 થાય, એનું 45 હોય તો આનું 45 થાય, 30 હોય તો આ 60 થાય. એવી રીતે મતલબમાં આ બંને ખૂણામાંથી કોઈ પણ ખૂણો 90 નો થશે નહીં, 90 કરતા નાનો જ રહેશે. એટલા માટે આ બંને ખૂણા લઘુકોણ. હવે અહીંયા આપણે ખૂણો C લઈએ તો ખૂણા C ના અનુસંધાનમાં આ AB છે ખૂણા C ની સામેની બાજુ કહેવાય અને BC છે ખૂણા C ની પાસેની બાજુ કહેવાય. એવી રીતે આ ખૂણો A લઈએ તો ખૂણા A ના અનુસંધાનમાં BC ને ખૂણા A ની સામેની બાજુ કહેવાય અને AB ને ખૂણા A ની પાસેની બાજુ કહેવાય. બરાબર? જો ફરીથી ખૂણા A ની સામેની બાજુ BC, એટલે સામેની બાજુમાં આ શિરોબિંદુ આવે નહીં. ખૂણા A નું શિરોબિંદુ A તમે સામેની બાજુ લો ત્યારે એનો ઉલ્લેખ આમાં થાય નહીં, એની સામેની બાજુ. ખૂણા C ની સામેની બાજુ લો તો C શિરોબિંદુ નો આવે, એટલે ખાલી AB થી રેખાખંડ બને તે. જ્યારે પાસેની બાજુ લઈએ ત્યારે એમાં શિરોબિંદુ જોડાયેલું હોય. તો જો ખૂણો A તો એની સામેની બાજુ BC, ખૂણો A એની પાસેની બાજુ AB, ખૂણો C તો એની પાસેની બાજુ BC અને ખૂણો C એની સામેની બાજુ AB. બરાબર? તો હવે આનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ. તો ત્રિકોણમિતિય ગુણોત્તર 6 છે. પહેલા આપણે લઈએ sin C. ધ્યાન આપો, sin નું આખું સ્પેલિંગ આમ થાય છે sin C. sin ને આપણે ટૂંકમાં ત્રણ અક્ષર જ લઈએ, શરૂઆતના ત્રણ અક્ષર લઈએ sin. બરાબર? sin C. તો sin C નો મતલબ શું થાય? તો sin માટે યાદ રાખજો, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર? cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે એની સાથે ખૂણો આપણે જોઈન્ટ કરવાનો. અહીંયા sin C લઈએ, આનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, પણ સામેની બાજુ કોની? અહીંયા જે ખૂણો આપ્યો હોય તે. તો sin C એટલે ખૂણા C ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો આકૃતિમાં તમે જો ખૂણા C ની સામેની બાજુ કઈ તો AB અને કર્ણ કયો તો AC. AB છેદમાં AC. ત્યાર પછી cos C.
cos c એટલે આખું નામ એનું કહેવાય cosine c. એના પહેલા ત્રણ અક્ષર લઈએ એટલે cos થશે cos c. તો cos c નો મતલબ શું થાય? તો અહીંયા c લીધા છે એટલે ખૂણા c ની પાસેની બાજુ, cos નો મતલબ થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ cos c છે તો c ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો c ખૂણાની પાસેની બાજુ, આ c ખૂણો એની પાસેની બાજુ BC અને કર્ણ AC એટલે BC ના છેદમાં AC. ત્યાર પછી tan c, બરાબર? tan એનું આખું નામ છે ટેન્જન્ટ, ટેન્જન્ટ c એમ કહેવાય. એટલે ટૂંકમાં લખાય, પહેલા ત્રણ અક્ષર લઈએ તો tan c આપણે કહીશું. તો tan c એટલે શું? તો ખૂણા, બરાબર? tan નો મતલબ થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ કોની સામેની બાજુ, કોની પાસેની બાજુ? તો અહીંયા જે ખૂણો હોય તેની. ખૂણા c ની સામેની બાજુ છેદમાં ખૂણા c ની પાસેની બાજુ. ખૂણા c ની સામેની બાજુ એટલે AB, ખૂણા c ની પાસેની બાજુ એટલે BC, AB છેદમાં BC. ત્યાર પછી આ sin નો વ્યસ્ત ગુણોત્તર એટલે કર્ણ ઉપર અને ખૂણા c ની સામેની બાજુ નીચે એને cosine, cosecant કહેવાય. એને શું કહેવાય? એને cosecant, cosecant. તો એના શરૂઆતના 5 અક્ષરો લઈએ, કારણ કે 2 અક્ષરો લઈએ તો cos પાછું આવી ગયેલું છે એટલે આપણે એને 5 અક્ષરોથી બતાવીએ. cosec, cosec c, બરાબર? તો cosec છે આના કરતા વ્યસ્ત થાય છે એટલે આ સૂત્ર છે એનો વ્યસ્ત લેવાનો AC/AB. કર્ણના છેદમાં ખૂણા c ની સામેની બાજુ, કર્ણ AC છે અને ખૂણા c ની સામેની બાજુ એટલે AB આવશે. એવી રીતે sec c, sec નો મતલબ થાય છે secant c. તેના પહેલા ત્રણ અક્ષર sec છે એટલે sec c કહેશું, બરાબર? તો sec c એટલે પણ આનો વ્યસ્ત કર્ણના છેદમાં ખૂણા c ની પાસેની બાજુ. કર્ણ છેદમાં ખૂણા c ની પાસેની બાજુ એટલે sec c. હવે આનો વ્યસ્ત થાય છે એટલે BC નીચે આવે, AC ઉપર જાય એટલે AC ના છેદમાં BC, બરાબર? કર્ણ તમે જોઈ શકો છો આકૃતિમાં AC છે, ખૂણા c ની પાસેની બાજુ એટલે BC. ત્યાર પછી tangent, tangent ને જે વ્યસ્ત છે એને cotangent કહેવામાં આવે. cotangent, cotangent ના પહેલા ત્રણ અક્ષરો cot છે, COT, cot. એટલે cot c કહેશું. તો cot c નો મતલબ શું થશે? આનો વ્યસ્ત થાય ખૂણા c ની પાસેની બાજુ છેદમાં ખૂણા c ની સામેની બાજુ એટલે એનો વ્યસ્ત થયો. એનો વ્યસ્ત કરીએ BC ઉપર AB નીચે, બરાબર? તો આપણે મુખ્યત્વે આ ત્રણ યાદ રાખવાના છે. sin અહીંયા ખૂણો છે એના અનુસંધાનમાં લેવાનું એટલે sin આપણે ટૂંકમાં એમ યાદ રાખશું. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને આ જે એના સૂત્ર યાદ રાખવાની જરૂર ને, તમારે ખાલી એટલું યાદ રાખવાનું sin નો વ્યસ્ત છે cosec થાય, cos નો વ્યસ્ત છે sec થાય અને tan નો વ્યસ્ત છે એટલે cot થાય, બરાબર? તમે sin છે એનું AB/BC આવે તો cosec એનો વ્યસ્ત આવે, બરાબર? AC/AB. cos છે એનું BC/AC છે તો એનો વ્યસ્ત sec છે એટલે AC/BC થાય, વ્યસ્ત થાય. tan નો AB/BC તો cot એનો વ્યસ્ત થાય BC/AB. તો તમે જુઓ sin અને cosec એકબીજાના વ્યસ્ત છે અને આપણને ખબર છે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 હોય. તો આ ગુણાકાર વાળું પદ છે અને સામે જવા દો તો 1 ના છેદમાં sin થશે, cosec કરતા બની જશે એટલે cosec બરાબર 1/sin. બરાબર? સાબિત કરવાના દાખલાઓમાં જ્યારે sin cos ના રૂપાંતરો મૂકવાની જરૂર પડે ત્યારે યાદ રાખવાનું cosec θ એટલે શું લેવાનું? તો cosec θ એટલે 1/sin θ લેવાનું. ત્યાર પછી cos અને sec એકબીજાના વ્યસ્ત છે, બરાબર? અહીંયા ત્રિકોણ ABC ના ખૂણાઓનો ઉલ્લેખ કરેલો છે એટલે અહીંયા c લખેલા છે. અહીંયા θ લખેલો છે, ગ્રીક મૂળાક્ષર આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, થીટા, બરાબર? આવા સંકેતોનો ઉપયોગ થઈ શકે એટલે અહીંયા ABCD એમ નથી લખેલું પરંતુ θ લખેલું છે. θ એટલે ખૂણાનો માપ. એટલે sin c અને cosec, અહીંયા sin θ અને cosec θ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર 1. cosec ને કરતા બનાવે એટલે sin θ સામે જાય એટલે 1/sin θ એટલે cosec θ નું સૂત્ર 1/sin θ. એવી રીતે cos અને sec એકબીજાના વ્યસ્ત છે એટલે બેનો ગુણાકાર પણ 1 આવે.
તો આ cos છે સામે જાય તો 1 ના છેદમાં cos થાય એટલે sec θ બરાબર 1 cos θ એટલે sec છે એનું સૂત્ર યાદ રાખો 1 cos cosec એટલે 1 sin sec એટલે 1 cos tan અને cot આ tan છે અને cot છે બેનો ગુણાકાર કરો બરાબર બંને એકબીજાના વ્યસ્ત છે તો બેનો ગુણાકાર કરો તો 1 આવે હવે tan છે એને આપણે sin cos લખી શકીએ tan ને sin cos લખી શકીએ શું કામ કારણ કે તમે જુઓ આ sin અને cos બેનો ગુણોત્તર એટલે બેનો ભાગાકાર કરો આ વિપદનો ભાગાકાર કરો આ અંશમાં અને આ છેદમાં તો બેમાં AC ઉડી જાય ઉપર AB આવે નીચે BC આવે તો AB BC થાય છે એટલે tan મળે છે મતલબમાં sin અને cos આ બેનો ભાગાકાર કરવાથી tan મળે છે એટલે tan એટલે શું તો sin અને cos નો ભાગાકાર tan θ એટલે sin θ છેદમાં cos θ sin અને cos નો ભાગાકાર એટલે tan તો cot છે નો વ્યસ્ત છે આ બેનો ગુણાકાર એક છે એટલે બંને એકબીજાના વ્યસ્ત છે cot θ એટલે શું થાય આનો વ્યસ્ત કરો sin θ છેદમાં cos θ નો વ્યસ્ત કરો cos θ છેદમાં sin θ તો આ ચાર sin cos ના રૂપાંતરો યાદ રાખજો sec θ એટલે 1 cos θ cosec θ એટલે 1 sin θ tan θ એટલે sin θ છેદમાં cos θ અને cot θ એટલે cos θ છેદમાં sin θ હમણાં આપણે થિયરીના જે બે સ્ટેપ જોયા એનો ઉપયોગ કરીને આ બે પ્રશ્નો ઉકેલીએ પાઠ્યપુસ્તકના ઉદાહરણનો દાખલા નંબર 1 tan a બરાબર 4/3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો a ના અન્ય એટલે tan ખાલી આપેલું છે ગુણોત્તર કેટલા આવે છે કુલ 6 આવે છે sin cos tan sec cosec અને cot જે પૈકી માત્ર એક tan આપેલું છે બાકીના કોઈ આપેલા નથી તો કેવી રીતે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવે તો ધ્યાન આપો તમને ખૂણા a ના અનુસંધાનમાં કીધું છે એટલે ત્રિકોણ બતાવવાનો અને ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ જ દર્શાવવાનો આ a b c એવી રીતે લઈએ તો આ ખૂણો a એના અનુસંધાનમાં આપેલું છે તો tan a બરાબર સૂત્ર એનું છે ખૂણા a ની સામેની બાજુ છેદમાં ખૂણા a ની પાસેની બાજુ તો ખૂણા a ની સામેની બાજુ તો ખૂણો a એની સામેની બાજુ BC આવે ખૂણા a ની પાસેની બાજુ તો ખૂણા a ની પાસેની બાજુ AB આવે અને tan a ની કિંમત આપી છે 4/3 તેનો મતલબ એવો થયો કે AB બરાબર 3 એકમ લેવાના અને BC બરાબર 4 હવે એના માપ નથી પ્રમાણ છે એટલે આપણે કોઈ પણ સંકેત એની સાથે ABC ગમે તે ધારી શકાય તો AB બરાબર 3 નહીં પણ 3 km લઈએ BC એટલે 4 નહીં તો 4 km બરાબર અને પ્રમાણમાં લખીએ તો આમ લખાય BC જેમ AB બરાબર 4/3 આ એનું પ્રમાણ છે એટલે BC નું પ્રમાણ 4 AB નું પ્રમાણ 3 AB નું પ્રમાણ 3 લીધું BC નું પ્રમાણ 4 લીધું આમાં AC નથી આપેલા તો આપણે પહેલા AC શોધી કાઢવાનું AC એ કર્ણ છે તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે બરાબર તમે કોઈ પણ ખૂણાને કાટખૂણો લઈ શકો B ને અથવા C ને એક ખૂણા માટે તમને આપેલું હતું એટલે તમે અહીંયા B ખૂણો કાટખૂણો લઈ શકો અથવા C ખૂણો પણ કાટખૂણો લઈ શકો હવે જો પાયથાગોરસનું સૂત્ર લખીએ કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગનો સરવાળો તો AC એનું માપ તો શોધવાનું છે AB તો AB નું માપ 3k છે તેનો વર્ગ BC નું માપ 4k છે તો તેનો વર્ગ તો 3 નો વર્ગ 9 આવે 9k નો વર્ગ 4 નો વર્ગ 16 આવે તો 16k નો વર્ગ તો ટોટલ થાય 25k નો વર્ગ હવે વર્ગમૂળ કાઢો બંને બાજુ તો AC સ્ક્વેર નું વર્ગમૂળ 80 આવે 25 છે એનું વર્ગમૂળ 5 આવે
અને k² છે એનું વર્ગમૂળ k આપતા AC ની કિંમત બરાબર AB ની કિંમત આપી હતી BC ની કિંમત આપી હતી AC ની નહીં આપી હતી AC ની આપણને મળી ગઈ હવે આપણે ત્રિકોણમિતિના 6 ગુણોત્તર છે તે મેળવીએ sin A તો sin A એટલે શું ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ પણ કોની સામેની બાજુ ખૂણા A ની સામેની બાજુ તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને કર્ણ તો કર્ણ AC તો BC નું માપ કેટલું તો BC નું માપ 4k અને AC નું માપ 5k k ઉડી જશે તો 4/5 હવે આપણને ખબર છે sin નો વ્યસ્ત cosec થાય છે તો એનું સૂત્ર લખવાની જરૂર નથી સીધું sin A 4/5 માટે cosec A 5/4 એનો વ્યસ્ત થાય ત્યાર પછી cos લઈએ cos A તો ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ તો ખૂણા A ની પાસેની બાજુ તો એની પાસેની બાજુ AB છે અને કર્ણ AC છે તો AB એટલે કેટલા તો AB એટલે 3k અને AC એટલે 5k k કેવડી હશે 3/5 માટે cos છે નો વ્યસ્ત શું થાય sec થાય તો sec A બરાબર આનો વ્યસ્ત કરવાનો તો 5/3 આવે ત્યાર પછી tan લઈએ તો tan નું સૂત્ર છે ખૂણા A ની સામેની બાજુ ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને ખૂણા A ની પાસેની બાજુ એટલે AB તો BC ની કિંમત છે 4k અને AB ની કિંમત છે 3k તો k કેન્સલ એટલે 4/3 આવે હવે આ tan છે એનો વ્યસ્ત cot થાય તો cot એટલે આનો વ્યસ્ત 3/4 બરાબર તો 1 2 3 4 5 6 6 ગુણોત્તર આપણને મળી ગયા છે પૈકીનો એક ગુણોત્તર તો ઓલરેડી આપણને આપેલો હતો 4/3 તો આ રીતે આપણને બાકીના ગુણોત્તર પણ મળી જશે હવે આ ઉદાહરણનો બીજો પ્રશ્ન છે એમાં કીધું છે કે B અને Q છે એ લઘુકોણ છે તો sin B બરાબર sin Q હોય તો સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q તો ખૂણો B અને ખૂણો Q લઘુકોણ છે બે અલગ અલગ ત્રિકોણ માટે છે માનો કે ABC ત્રિકોણ છે એમાં B ખૂણો લઘુકોણ છે ત્રિકોણ એટલે આપણે કાટકોણ ત્રિકોણ જ લેવાનું છે હવે B લઘુકોણ કીધો છે B ખૂણો અહીંયા બતાવી દઈએ તો A અહીંયા બતાવો અથવા A અહીંયા બતાવો બરાબર તો A B C એમાં B ખૂણો લઘુકોણ બીજો ત્રિકોણ લઈએ એમાં Q ખૂણો લઘુકોણ છે આ Q ખૂણો છે લઘુકોણ છે અહીંયા નામ આપીએ અને PQR તો R ખૂણો કાટકોણ આવા બે ત્રિકોણ ધારી લઈએ જેમાં ખૂણો B અને ખૂણો Q લઘુકોણ ધારો કે કાટકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો C અને ખૂણો R કાટખૂણા છે તેમજ ખૂણો B અને ખૂણો Q લઘુકોણ છે ખૂણા B ને અનુરૂપ લઘુકોણ Q છે તો હવે તમને રકમમાં આપેલું છે sin B બરાબર sin Q તો અહીંયા B એટલે sin B એટલે ખૂણા B ની
સામેની બાજુ છેદમાં કર્ણ અને sin q એટલે q ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા b ની સામેની બાજુ એટલે AC આવે અને કર્ણ લો તો AB આવે. ખૂણા q ની સામેની બાજુ એટલે PR થાય અને કર્ણ લો તો PQ થાય. તો અહીંયા એકાંતર પ્રમાણ લઈએ એટલે PR ને AB જગ્યાએ AB ને PR ની જગ્યાએ તો AC છેદમાં PR અને AB છેદમાં PQ. આને આપણે k ધારી લેવાના k ધારતા. તો એનો મતલબ એવો થયો AC છેદમાં PR તો એની બરાબર k થશે અને AB છેદમાં PQ તો એની બરાબર પણ k થશે. તો AC બરાબર k PR થશે અને AB બરાબર k PQ થશે. હવે આપણે ત્રિકોણ ABC લઈએ તો ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય એટલે કે AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આપણે તો BC નું માપ શોધવું છે કારણ કે AC અને AB એ બેવની કિંમતો ખબર છે બરાબર. આ ગુણોત્તરમાં AC અને AB આ બે ખબર છે અને BC નથી ખબર એટલે આપણે BC જોઈએ છે તો BC ને કરતા બનાવવાનું. એટલે આ બે પદને હું ડાબી બાજુ લખું AC² + BC² અને બરાબર AB². તો BC² બરાબર AB² - AC². હવે આમાં કિંમત મૂકી દઈએ. AB² એટલે શું? તો k નો વર્ગ PQ નો વર્ગ. AC ની કિંમત k * PR છે તો AC નો સ્ક્વેર એટલે k² * PR². તો k નો સ્ક્વેર કોમન કાઢો તો કૌંસમાં PQ નો સ્ક્વેર - PR નો સ્ક્વેર. બંને સાઈડ ઉપર વર્ગમૂળ લો તો BC બરાબર k² નું વર્ગમૂળ k આવશે અને આખું પદ વર્ગમૂળમાં જતું રહેશે. વર્ગમૂળમાં p² PQ² - PR². આવી જ રીતે ત્રિકોણ PQR માં ખૂણો R કાટખૂણો છે. ત્રિકોણ PQR માં ખૂણો R કાટખૂણો છે. તો એમાં આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ તો કર્ણ છે PR તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ PR નો વર્ગ PQ કર્ણ છે એટલે અહીંયા PQ નો સ્ક્વેર આવશે. PQ નો સ્ક્વેર બરાબર PR નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર. તો આની અંદર ગુણોત્તરમાં તમે જુઓ PR અને PQ છે. PR અને PQ છે QR નથી. QR જોઈએ છે તો QR ને કરતા બનાવો. તો PR નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર. તો QR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર - PR નો સ્ક્વેર. હવે QR બરાબર એટલે આ વર્ગમૂળ લીધું તો સામે વર્ગમૂળ લો તો વર્ગમૂળની અંદર PQ² - PR² આવે. હવે ગુણોત્તર લઈએ BC છેદમાં QR. તો BC એટલે શું? તો k ગુણ્યા વર્ગમૂળમાં PQ² - PR². PQ² - PR². અને QR એટલે શું? તો વર્ગમૂળમાં PQ² - PR². તો આ બે તો સરખા છે ઉડી જશે એટલે ફક્ત k વધશે. એટલે BC ના છેદમાં QR બરાબર k. તો તમે જુઓ અહીંયા ગુણોત્તર AB છેદમાં PQ તેની બરાબર k છે. AB છેદમાં PQ તેની બરાબર k. AC છેદમાં PR એની બરાબર પણ k. AC છેદમાં PR એની બરાબર પણ k.
અને BC છેદમાં QR તેની બરાબર પણ K. એ ત્રણેય ગુણોત્તરની કિંમત સરખી થઈ તો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય તો બાબા શરત અનુસાર તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય. એટલે કે ત્રિકોણ આ ત્રિકોણ લઈએ તો ACB એમ લઈએ સમરૂપ ત્રિકોણ અને આ ત્રિકોણ લઈએ તો PRQ લેવાય. કૌંસમાં બાબા શરત સમરૂપતાની બાબા શરતનો ઉપયોગ કર્યો તો આના અનુરૂપ અંગો સમાન થશે. તો અનુરૂપ અંગોમાં બાજુઓ લઈએ તો સમપ્રમાણમાં થાય ને ખૂણા લઈએ તો સમાન થાય. તો બાજુઓ તો સમપ્રમાણમાં ઓલરેડી આપેલી છે, ફક્ત ખૂણાઓ લઈએ અને જરૂરી છે તે લઈએ. આમાં B લઈએ તો આમાં Q આવશે. માટે ખૂણો B બરાબર ખૂણો Q. આવી રીતે B ખૂણો અને Q ખૂણો બંને ખૂણા સમાન છે તેમ સાબિત કરી શકાશે.